દીકરી તું તો આંગણીએ તુલસીનો ક્યારો હૈયાને હિબકામાં ધરીને રાખ્યા છે અને સમજી અમર રિવાજ તને વડાવી રહ્યા છે દીકરી. ચુનીલાલ ભાઈ, મને ખાતરી છે કે નિસર પરિવારમાં પૂજાને તમે જેટલો પ્રેમ આપ્યો છે એનાથી સવાયો પ્રેમ અમારો પ્રવીણભાઈ અને દમયંતીબેન એને આપશે, એની હું ખાતરી આપું છું તમને. કારણ કે છેલ્લા 20 વર્ષથી આ પરિવારની સાથે હું સતત સંપર્કમાં છું અને આ તમામ સ્નેહીજનો અહીંયા બેઠા છે. એ અમારા શાંતિલાલભાઈ, અમારે વિજયભાઈ, અમારે અશોકભાઈ ગઢા, અમારે આ તમામ પરિવારજનો એ છેડા પરિવારની સાથે કનેક્ટેડ છે અને છેડા પરિવારનો હું પણ એક પરિવારનો મેમ્બર થઉં એટલો પ્રેમ મારો અને કરશન બાપાના પરિવારનો છે, લાલજીભાઈની સાથેનો છે, એની હું તમને ખાતરી આપું છું મિત્રો. અને હવે હા 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 એ આપણે છેલ્લે રાખ્યું છે. પહેલાં આપણે ડાન્સીસ તરફ હમણાં જ હા 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 તો ડાન્સીસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આ પરિવારના ડાન્સીસની પાછળ છેલ્લા 2 મહિનાથી કોરિયોગ્રાફર ભાઈ કિરણ અને એના સાથીઓએ જે જહેમત ઉઠાવી છે, જે મહેનત કરી છે, એકવાર આપની જોરદાર તાળીઓ વચ્ચે ભાઈ કિરણને હું સ્ટેજ પર બોલાવવા માટે વિનંતી કરું છું. અને વિજય અને કિંજલ જાવ હોય ત્યાંથી સ્ટેજ પર આવી જાય. આ તમામ કોરિયોગ્રાફી મારા ખ્યાલથી 14 થી 15 ડાન્સીસ છે. એ 14 થી 15 ડાન્સીસ માટે આ કોરિયોગ્રાફરે એટલી મહેનત કરી છે અને તન મન બધું જ એણે લગાડી દીધું છે અને સામે એટલો જ સપોર્ટ નિસર પરિવાર અને છેડા પરિવારનો મળ્યો છે. ભાઈ વિજય અને કિંજલ અને કિરણ, આ ટીમને એકવાર જોરદાર તાળીથી વધાવજો. અને આપને ત્યાં જ્યારે જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે આ કોરિયોગ્રાફર, તમને એક વાત કહી દઉં, આપણા કચ્છના જ દીકરા દીકરીઓ છે. એટલે એક તો સૌથી વિશેષ મોટી ગેરંટી એ છે કે આપણા કચ્છના છે, આપણું કચ્છનું અભિમાન છે. તો ચાલો વધુ સમય વ્યતીત ન કરતા હવે આપણે ડાન્સીસ તરફ આગળ વધી રહ્યા છીએ. લગ્નની વાતો મારે કરવી છે, ડાન્સીસની તૈયારીઓ પણ થઈ રહી છે. આ ડાન્સીસની અંદર તમારા બાળકો જો કોરિયોગ્રાફીમાં માનતા હોય તો એમને ડાન્સીસ શીખવાડજો. ડાન્સ એક બહુ મોટી કલા છે મિત્રો. ડાન્સની અંદરના ફાયદા શું છે? જમાનો જે તરફ ગતિ કરી રહ્યો છે, એક તો યોગ, એમાં બાળકો મજબૂત બને, એનો આત્મવિશ્વાસ આગળ વધે, એનામાં હિંમત આવે, એને સંગીતની સમજ પડે અને એની સાથે સાથે સંગીતની સુરાવલીમાં પરિવારનું નામ રોશન કરી શકે. કારણ કે જમાનો જે તરફ આગળ વધી રહ્યો છે એ તરફ આપણે બધાએ સાથ આપવાનો છે. હું વિનંતી કરું છું કે તમામે તમામ પાર્ટિસિપેન્ટ્સ અને ગીતના જે ઓર્ડર છે, વિજય ગીતના જે ઓર્ડર્સ છે એ ઓર્ડર્સ અમારા કોરિયો સાઉન્ડ એન્જિનિયરને આપ બતાવશો જી, જેથી 1 બાય 1 આપણે પ્લે કરી શકીએ. હમણાં પ્રોજેક્ટર ઉપર આપણે કેટલાક સુંદર મજાના સીન્સ જોવાના છે. તમને એક બીજી વાત કહું, નેવિલ સ્ટેજ પર આવી જજે. આ નેવિલને એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ. આ બેરર ચેક છે છેડા પરિવારનો. આને વટાવા જેવો છે. હા, આને વટાવા જેવો છે. આ જુઓ હાથ પકડો તો છોડાવે છે, પણ આ અરે હોય ધવલ કરતા એ વધારે ડાન્સ કરે છે. એનું કારણ એક જ છે કે આપણી લાઈન એ બાત ભાઈ બે ઘડી આનંદ છે, એનો ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે. બાકી મેં પ્રવીણભાઈને પહેલી ઓફર આપી છે કે અમારી બ્રાહ્મણની દીકરી તૈયાર છે. આવું ક્યાં મળે હે? આવું. અને બ્રાહ્મણની રસોઈ તમે ભૂકા કાઢ નાખ્યો. આ કચ્છવાળા તમને કહું છું, શિયાળાના અડદિયા ખાવાની જરૂર ન પડે. પાકું ને એમ ને? ચાલો તો પછી આપણે રેડી છીએ. પ્રવીણભાઈને આપણે મુલાકાત કરી લઈએ. ચાલો ડાન્સીસ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને સૌ પ્રથમ આ ડાન્સ એટલે બાળકો, એ બાળકો આજનું ભવિષ્ય છે. લાઇટ્સ બંધ કરવાની છે, પ્રોજેક્ટરનો આનંદ માણવાનો છે. તમને જ્યાં જ્યાં મજા પડે ત્યાં તાલીઓથી વધાવજો મારા બાપલિયા.
તાળીથી વધાવજો આ બંને કપલને. વાહ બાપા વાહ. વાહ ફઈ ને ફુવા. અત્યાર સુધીની જે ક્લિપ જોઈ એમાં મજા આવી હતી, એકવાર જોરદાર તાળી થવી જોઈએ ભાઈ. કરશન બાપા જમણાબાથી લઈને પરિવારના તમામ સ્નેહી સ્વજનો જેમની સુંદર મજાની ડોલીવુડ પેર, બોલીવુડની પેર હોય પણ આ ડોલીવુડની પેર, દહીસરની પેરો તમામને માણ્યા પછી હવે આગળ આપણે ડાન્સ તરફ આગળ વધી રહ્યા છીએ. પાર્ટિસિપેન્ટ્સ તમામ સ્ટેજ પર આવે. तालियां. दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूं मैं हूं बड़ा खिलाड़ी. ओहो दुनिया चले पछाड़ी तो मैं चलूं अगाड़ी, सब खेल जानता हूं मैं हूं बड़ा खिलाड़ी. सुमड़ी में लेके जाऊं और सबको मैं सिखाऊं क्या. चिकनी कमर, आंखों में रुब है, पॉकेट में नोट है. अरे आंखों में रुब है, पॉकेट में नोट है, नटखट मिजाज है, रंगीला कोट है. सूरत मासूम है, नीयत में खोट है, पैजामा तंग है, ढीला
એવાય નાનકા છોકરા, બાકી મોટકા નાટે એવા છે. આજથી 20 વર્ષ પહેલા હું સામખિયારી ગયો તો, બરોબર છે ને પ્રવીણભાઈ? આજથી 20 વર્ષ પહેલા ધવલની વાત કરું છું, સાંભળજો. આજથી 20 વર્ષ પહેલા હું સામખિયારી ગયો તો ચુનીલાલભાઈ, સાંભળજો. અને ધવલ ઝાડ પર ચડ્યો તો મેં કીધું, એ ધવલ ઝાડ પર ચડ્યો છે, નીચે ઉતર, નીચે પડી તો તારા હાડકા ભાંગી નાખશે. કહેવા દે તારા બાપુજીને એ કે મારા પપ્પા સામેના ઝાડ પર છે. હા હા, બાપ એવા બેટા, વડ એવા ટેટા. પણ આ તમામ બાળકોને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને ત્યાર પછીનું કંઈક ગીત અને ત્યાર પછીની કંઈક સ્ક્રીન હું કહું એની કરતાં તમે એનો નજારો લેશો તો ખૂબ મજા આવશે. अक्सर यूं कहा करते हैं कि प्यार करने वाले को नींद नहीं आती. अक्सर यूं कहा करते हैं दोस्तों कि प्यार करने वाले को नींद नहीं आती. ये शेर मैं नेविल के लिए पेश करता हूं, हमारा दुल्हे का छोटा भाई. दोस्तों अक्सर कहा करते हैं कि प्यार करने वाले को नींद नहीं आती है. नेविल कहता है हाय मुझे नींद बहुत आती है, कोई प्यार कर ले. वाह भाई वाह. आवे सुंदर मजानी आ डांस लालजीभाई, आ डांस जो आपणे करवा होय ने तो 5 किलो गायनु घी, एमां 2.5 किलो बदाम અને 50 ગ્રામ કેસર નાખવું પડે તો પગમાં ભેજો આવે. બાકી આ આપણું કામ નથી હો, ભૂકા કાઢ નાખે. આ આજના યુવાનિયાઓનું કામ છે. હા, પણ આ તમામને સાંભળ્યા પછી કાંઈક ધીમે ધીમે રંગ જામતો જાય છે. અને રંગ કેવો જામે છે એની પણ કાંઈક એક વ્યાખ્યા છે.